વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે ખડકાયેલા દબાણોના કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી. હવે વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારના દબાણો દૂર કરવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. વોર્ડ નંબર 3ના નગરસેવક પરાક્રમસિંહ જાડેજાએ કામગીરીનો પ્રારંભ કરાવ્યો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ બાદ કોઈ કાર્યવાહી ન કરનારા કોર્પોરેશન અને અન્ય ગેરકાયદેસર બાંધકામ ક્યારે તોડાશે એ સૌથી મોટો પ્રશ્ન છે. હજુ પણ હોટલ, સયાજી, રાત્રિ બજાર, અગોરા મોલ સહિત અનેક ગેરકાયદે મિલકતોનું બાંધકામ યથાવત છે. આ બાંધકામ ક્યારે તૂટે છે એ જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું જવાબદારીપૂર્વક એવું કહું છું કે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણ એ તોડવા માટે અમારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી, અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા વડોદરા મહાનગરપાલિકાના માન્ય મેયર અને એમની સમગ્ર ટીમ એ ભારતીય જનતા પાર્ટી તરીકે આ બધા જ ગેરકાયદેસર દબાણો તોડવા માટે કટિબદ્ધ છે. અને સિકોમનો રિપોર્ટ આવ્યા પછી આ દબાણો જ્યાં જ્યાં ગેરકાયદેસર છે એ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેના નામ સાથે કાયમ તમે વાત કરતા હો છો તે દબાણ સૌથી પહેલા તોડી અને આ બધા જ દબાણો તોડવાની અમે શરૂઆત